એપ્સ્ટીન ફાઇલ્સ કે જેણે સમગ્ર દુનિયામાં હાલ હાહાકાર મચાવી દીધો છે. આખી દુનિયામાં આ વાતને લઈ અને ચર્ચા થઈ રહી છે કે કોના કોના નામ ખુલશે. પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આ ફાઇલ્સના પડઘા ક્યાંક ને ક્યાંક ભારતમાં પણ પડી રહ્યા છે. લોકોને એવો સવાલ થઈ રહ્યો છે કે એપ્સ્ટીન ફાઇલ્સમાં જે ભારતના કયા કયા પાવરફુલ નેતા ઉદ્યોગપતિઓના નામ સામે આવશે કે જેમણે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓનું શોષણ કર્યાનો ઘટસ્ફોટ થઈ શકે છે. ત્યારે હવે આ સમગ્ર બાબતને લઈ અને વધુ ખુલાસાઓ સામે આવ્યા છે. વધુ નવા ઉદ્યોગપતિઓ નેતાઓના નામ સામે આવ્યા છે. શું છે સમગ્ર મામલો, કોના કોના નામ હવે નવા સામે આવ્યા છે, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ જો આખા વિશ્વમાં કોઈ વાતની ચર્ચા થઈ રહી હોય તો એ જેફરી એપ્સ્ટીન ફાઇલ્સની ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે આની અંદર મોટા મોટા ઉદ્યોગપતિઓ નેતાઓના નામ સામે આવ્યા છે કે જેમણે 18 વર્ષથી નાની ઉંમરની સગીરાઓ સાથે ક્યાંક ને ક્યાંક દુષ્કર્મ કર્યું હોય કાં તો કોઈ પણ ઘટના ઘટી હોય. આ તમામ બાબતો હાલ સામે આવી રહી છે. આપણે જોયું કે આની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ કે જે અમેરિકાના પ્રેસિડેન્ટ છે એમનું નામ સામે આવ્યું. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ ફાઇલ્સ ખોલવા માટેની પણ ક્યાંક ને ક્યાંક મંજૂરી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જ આપવામાં આવી છે. જો જેફરી એપ્સ્ટીનની વાત કરવામાં આવે તો 2019માં એપ્સ્ટીનની મૃત્યુ થઈ ગઈ હતી, શંકાસ્પદ મૃત્યુ થઈ હતી. ટ્રમ્પ સરકાર પર ક્યાંક ને ક્યાંક આ ફાઇલ જાહેર કરવાનું દબાણ પણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક અનેક લોકોના નામ સામે આવી શકે છે. આ આખું સેક્સ સ્કેન્ડલ ખુલે તો શું થાય એની પણ ચર્ચાઓ ઘણા દિવસથી થઈ રહી હતી. ભારતમાં પણ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ. એવું પણ સામે આવ્યું કે ભારતના મોટા મોટા નેતાઓના નામ આની અંદર સામે આવશે, સાંસદના નામ સામે આવશે. પરંતુ એના પહેલા હાલ અનેક નામો સામે આવ્યા છે, જેની અંદર જો વાત કરવામાં આવે તો માઇકલ જેક્સન એક બહુ મોટું નામ છે. એમનું પણ નામ સામે આવ્યું. અનેક ઘટસ્ફોટો થયો. સોશિયલ મીડિયા પર પણ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. કેટલીક ખોટી ચર્ચાઓ પણ થઈ રહી છે, કેટલીક સારી ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે મોટા મોટા નામો સામે આવી રહ્યા છે. ત્યારે અહીંયા ચર્ચા એવી છે કે ભારતના કયા નેતાઓના નામ આની અંદર ખુલી શકે છે. આ આખો ક્યાંક ને ક્યાંક 4 તબક્કામાં આની વાત કરવામાં આવશે અને જેફરી એપ્સ્ટીન વિશે આ આખું ક્યાંક ને ક્યાંક 4 તબક્કામાં ખુલાસાઓ કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી હતી. અને જો વધુમાં વાત કરવામાં આવે તો દુનિયા નહીં પરંતુ તેને કરેલા અનેક વિવાદિત કામો પછી ક્યાંક ને ક્યાંક હવે આ એપ્સ્ટીન ફાઇલ્સ જાહેર કરવામાં આવી છે. ટ્રમ્પ સરકાર પરથી ક્યાંક ને ક્યાંક પ્રેશર હતું એવું પણ કહેવામાં આવી રહ્યું છે. એટલે આ સ્કેન્ડલ આખી જનતાની સામે લાવવામાં આવ્યું. અનેક એકાઉન્ટ, બેંક એકાઉન્ટો, ડોલરોના વ્યવહારો, અનેક વાતો આની અંદર ખુલી શકે છે એવું ચર્ચાઓ છે. આ ચર્ચાઓની વચ્ચે નવા નામ સામે આવ્યા છે. માઇકલ જેક્સનનું નામ પણ સામે આવી રહ્યું છે. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આગામી સમયમાં જોવાનું રહેશે. વિશ્વની પણ નજર છે કે હજુ વધુ કયા લોકોના નામો સામે આવી શકે છે. આ આખું ક્યાંક ને ક્યાંક એક મસ્ત મોટું સેક્સ સ્કેન્ડલ કહેવામાં આવી રહ્યું છે, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરની જે સગીરાઓ હોય છે એમની સાથે નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓને સપ્લાય કરવામાં આવતી હતી. કેટલાક કિસ્સાઓમાં છોકરીઓને પહેલાં જે મસાજના નામે મોકલવામાં આવતી હતી, પછી તેમનું યૌન શોષણ કરવામાં આવતું હતું. આખું આ સ્કેન્ડલ સામે આવ્યું છે. એની અંદર અનેક નામો પણ ચર્ચામાં આવ્યા. ફોટા પણ આપણે જોયા. અનેક પાવરફુલ લોકોના આની અંદર ફોટા સામે આવ્યા છે. પછી ડોનાલ્ડ ટ્રમ્પ હોય, કોઈ પણ હોય. આ તમામ ચર્ચાઓમાં ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા છે કે મહારાષ્ટ્રના એક મોટા નેતાનું આની અંદર નામ આવી શકે છે અને એક ભારતના એક પાવરફુલ નેતાની પણ ખુરશી એપ્સ્ટીન ફાઇલ્સને કારણે જવાની છે. એવી ચર્ચાઓ આપણે અનેકવાર સાંભળી છે. આપણે જિગ્નેશ મેવાણીનું પણ નિવેદન સાંભળ્યું હતું કે જેની અંદર કહેવામાં આવ્યું હતું કે આની અંદર મોટા મોટા નામો ખુલી શકે છે. હવે આ આખા સેક્સ સ્કેન્ડલમાં વારંવાર આવતું નામ એ અમેરિકાનો એક મોટા ઉદ્યોગપતિ અને પાવરફુલ શખ્સ હતા. આવા અનેક નામો સામે આવ્યા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે? આપને શું લાગે છે કે ભારતમાંથી આ ફાઇલ્સમાં કોના નામ આવી શકે છે? એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.